હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। મિત્રો હું આવ્યો છું અત્યારે મહેશ રેસ્ટોરન્ટે, અને જ્યાં ભાઈ તમને બ્રેકફાસ્ટ પણ મળી રહેશે, લંચ પણ મળી રહેશે અને ડિનર પણ મળી રહેશે। અને આપણી સાથે જોડાયેલા છે પહેલાં તમારું નામ શું છે? લવકુશ। શું વાત છે, મતલબ ભગવાન શ્રી રામના પુત્ર બે હતા જે લવ અને કુશ, એ બંનેનું નામ એક સાથે તમે રાખી લીધું છે। બરાબર। અને આપણી સાથે થોડાક અહીંયા મિત્રો પણ જોડાયેલા છે। શું નામ છે પહેલાં તમારું? રોયલ જીક્સ। તમારું? વિશાલભાઈ। અને તમારું નામ? હરેશભાઈ બામણિયા। તમે તો પહેલેથી સેવ કરાવી લીધી, તમને ખબર હતી કે હું આવવાનો હતો? તો અહીંયા કટવટ કરાવેલી છે અત્યારથી। બરાબર। તો મિત્રો હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયાનું જે ફૂડ છે એ કેવું છે, અહીંયાનું ટાઈમિંગ ને ટોટલી વસ્તુ આપણે તો ભાઈ મને એ જણાવી દો કે આપણે જે મહેશ રેસ્ટોરન્ટ છે કેટલા સમયથી ચાલુ છે? 6-7 વર્ષ થઈ ગયા આપણે। 6-7 વર્ષ થઈ ગયા છે અને આપણે બીજું એક ઉપર પણ છે। બરાબર। આ જ બિલ્ડિંગમાં છે ને ઉપર? આ બિલ્ડિંગનું નામ શું છે? આ શોપિંગ સેન્ટર। શોપિંગ સેન્ટર, સોમનાથ શોપિંગ સેન્ટર। અને આનું આપણે મેન એડ્રેસ જોઈએ તો શોપિંગ સેન્ટરમાં મહેશ રેસ્ટોરન્ટ, શોપ નંબર 24, એકદમ સોમનાથ મંદિરની બાજુમાં જ। બરાબર। હા, પ્રથમ જ્યોતિર્લિંગ આપણે સોમનાથ મંદિરની બાજુમાં જ છે। કઈ કઈ વસ્તુ મળે છે આપણે? બધું જમવાનું થાળી છે અલગથી છે, પનીર ટીકા, પનીર ભુરજી, પનીર હાંડી, આલુ પરોઠા, ગુજરાતી થાળી, પંજાબી થાળી, મારવાડી થાળી, આલુ પરોઠા, દહીં, ચાય, દૂધ, કોફી, બધું। બરાબર। અને અહીંયા આપણે મેનુ રાખેલું છે, અત્યારે આ વસ્તુ બધી પ્રોવાઈડ કરો છો તમે? અહીંયા મિત્રો જોઈ શકો છો, અહીંયા જે પાઉંભાજી સબ્જી ટોટલી વસ્તુ છે, તમે આ વિડીયો પોઝ કરીને આ બધીના રેટ ને ટોટલી વસ્તુ જોઈ લેજો, અને એ મુજબ તમને પછી સગવડ પ્રમાણે અહીંયા આવી શકો છો। ટાઈમ શું છે અહીંયાનો? અહીંયા આપણે 8 વાગે ચાલુ થાય અને 3 વાગ્યા સુધી, પછી રાતના 7 થી 12 વાગ્યા સુધી। બ્રેકફાસ્ટમાં શું મળે? આપણે પૂરી ભાજી, છોલે પૂરી, પરાઠા, મસાલા ઢોસા, આલુ પરોઠા, ચાય, દૂધ, કોફી, એ બધું આપણે બ્રેકફાસ્ટમાં હોય છે। બરાબર। ઘણા બધી તમને પોસ્ટર્સ જોવા મળશે અહીંયા। તો મિત્રો આપણી પાસે અત્યારે અહીંયા 120 રૂપિયાની થાળી છે, ગુજરાતી થાળી છે ભાઈ। અહીંયા છે ને આપણે 5 રોટલી મળે છે। ચાલો હું તમને બતાવું કે જો અહીંયા આપણે 5 રોટલી મળશે, જેમાં અત્યારે મારી પાસે ઓનલી 2 રોટલી છે। એટલે શું છે કે ભાઈ પહેલી રોટલી છે ને થોડી ગરમ ખાવા મળે, તો એટલા માટે ખાલી 2 રોટલી લીધી છે। અહીંયા આપણી પાસે આલુ મટરનું શાક છે, એટલે કે બટેટા અને વટાણાનું શાક। અહીંયા આપણી પાસે સેવ ટમેટાનું શાક છે, અહીંયા છે આપણી પાસે દાળ, અને અહીંયા છે ભાત, અને અહીંયા આપણે એક પાપડ મળે છે। તો મિત્રો આ છે 120 રૂપિયાની થાળી। તો ચાલો હવે આપણે ટેસ્ટ કરીએ ભાઈ। તો પહેલાં હું ફર્સ્ટ બાઈટ અહીં લઉં છું રોટલીનું, તો રોટલીનું એક ફર્સ્ટ બાઈટ લઈ લઉં છું હું। આપણે પહેલાં આપણે અહીંયા આ બટાટાનું શાક છે, બટાટા અને વટાણાનું શાક, એને હું ટેસ્ટ કરીશ। ચલો ભાઈ આને ટેસ્ટ કરીએ। આનો જે મસાલો છે ને બેલેન્સ રહેશે। નોર્મલી બધા જ મસાલાનો તમને ટેસ્ટ આમાં જોવા મળશે, બધાનો ટોન જોવા મળશે, બેલેન્સ રહેશે બધાનું, એ રીતનું આખું ટોન જોવા મળશે। તમે સમજી શકશો કે હા ભાઈ આ થોડીક હળદરનો સ્વાદ આવે છે, આ થોડોક જીરા મસાલાનો સ્વાદ આવે છે, આ થોડીક ચટણીનો સ્વાદ આવે છે, એવી રીતનું તમે ટેસ્ટ અહીંયા જોઈ શકશો। હવે આપણે અહીંયા જોઈએ કે આ જે સેવ ટમાટાનું શાક છે એ કેવું છે ફૂડમાં। ઓલમોસ્ટ આનો જે ટેસ્ટ છે ભાઈ, મને બંનેનો ટેસ્ટ ઇક્વલ લાગ્યો છે। તમને બંનેમાં મસાલાની આખી ફિલિંગ આવશે, જ્યારે પણ જે તમે બાઇટ લીધો એ ગળાની નીચે જ હશે ને, આખો ટેસ્ટ તમને ફીલ થશે। તો મિત્રો આ આપણે હવે દાળ છે, દાળને આપણે એકવાર ટેસ્ટ કરીએ કે એ કેવી છે। તો દાળ પણ એકદમ પરફેક્ટ આપણે એ જોવા મળશે। આ તો આપણે મહેશ રેસ્ટોરન્ટનું ફૂડ અને એનું ટેસ્ટ રિવ્યુ। તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી। તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, પહોંચાડો। બધામાં મળીએ આપણી જલ્દીથી નવા બ્લોગમાં। ત્યાં સુધીમાં બાય બાય।